સમાચાર હવે જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં સામૂહિક દુષ્કર્મ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 12 અને 13 માર્ચે સામૂહિક દુષ્કર્મની આ ઘટના બની હતી। પરિણીતાનું અપહરણ કરી તેનો મિત્ર મોણવેલ ગામે લઈ ગયો હતો અને મોણવેલ ગામની સીમમાં પહેલાથી 5 ઇસમો ત્યાં હાજર હતા, જે લોકોએ પરિણીતાની મરજી વિરુદ્ધ તેના સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને દુષ્કર્મ ગુજાર્યું। પરિણીતાને તેનો મિત્ર વિપુલ ગોહિલ વિસાવદર સુધી મૂકી ગયો હતો। પરિણીતાએ 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધારી તાલુકાના મોણવેલ ગામનો શખ્સ વિપુલ ગોહિલના સંપર્કમાં હોય, ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા, ત્યારબાદ નંબરની આપ-લે થયેલી અને આ આરોપીએ તેને વિસાવદર મળવા બોલાવતા આ જે પરિણીતા છે તે વિસાવદર બસ સ્ટેશન પાસે પહોંચેલી। ત્યારબાદ આ આરોપી બાઇક લઈને ત્યાં ગયેલો અને તેને ધારી તરફ જતા રસ્તા પર બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યો હોય તેવા સમયે આ પરિણીતાએ વિરોધ કરેલો કે બંનેને મળવાની વાત વિસાવદર થયેલી અને ક્યાં લઈ જાય છે, તો આ આરોપીએ તેને ધમકી આપેલી અને તેનું અપહરણ કરી ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં લઈ ગયેલો, જ્યાં પહેલેથી અન્ય 5 શખ્સો હાજર હતા। આ તમામ 6 આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચની રાત્રિ દરમિયાન આ છૂટાછેડા થયેલી ભોગ બનનાર જે પરિણીતા છે તેમના સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા। ત્યારબાદ આ આરોપી નંબર 1 વિપુલ ગોહિલ છે તે પરત તેને છે વિસાવદર મૂકી આવેલો। આરોપીઓમાં વિપુલ ગોહિલ, મનુ ઉર્ફે મુન્નો ટોટા, મણિભાઈ કોટડિયા, પ્રવીણ હરખાણી, દેહુર ભાભલા, પરસોત્તમ કરકર આ તમામ ધારી તાલુકાના છે। વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની જે સામૂહિક દુષ્કૃત્ય, આ ઉપરાંત અપહરણ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે।